નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં શિક્ષણ માટે ઘણા બધા સુધારણાના કાર્યક્રમો થાય છે। શિક્ષણ વ્યવસ્થાની વાત કરો, પરીક્ષા પદ્ધતિની વાત કરો, કન્યા કેળવણીની વાત કરો કે પછી પ્રવેશ ઉત્સવ કે જેની પાછળ અધધો ખર્ચો કરીને પણ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો થાય છે, કારણ કે શિક્ષણનું સ્તર સુધરે, શિક્ષણની ગુણવત્તા સુધરે તેવા પ્રયાસો। પરંતુ સવાલ એ થાય છે કે પ્રવેશ ઉત્સવ કરવામાં આવે, કન્યા કેળવણી કરવામાં આવે અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવે, છતાં પણ પાયાની સુવિધાથી આપણે વંચિત કેમ છીએ? કારણ કે એક આંકડો એવું કહી રહ્યો છે કે રાજ્યની અંદર આમ તો અંદાજિત 40 થી 50 હજાર શિક્ષકોની ખોટ વર્તાઈ રહી છે, પણ કાયમી શિક્ષકોની ભરતી માટે અત્યારે હાલમાં શૈક્ષણિક સત્રનું શરૂઆત થઈ ગઈ છે, શાળાઓ શરૂ થઈ ગઈ છે અને 12,000 જેટલા શિક્ષકોની ભરતી અટકી પડી છે। આને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેમ આવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે અને અહીંયા કેમ કાયમી શિક્ષકોની બદલે આપણને જ્ઞાન સહાયકની ભરતી જોવા મળી રહી છે। આ તમામ પાસાને સમજવાનો પ્રયત્ન કરીશું। જાણકારો સાથે ચર્ચા કરવા માટે મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડી ચોક।